સમય બાદ ચારે ભાઈઓ મોટા થાય છે અને વશિષ્ઠ ઋષિનું આગમન થાય છે. અને પછી દશરથજી મહારાજ એમની પૂજા કરી અને પછી કહ્યું છે કે બાપજી આપ પધાર્યા છો તો હવે બાળકોના નામકરણ બતાવો, શું નામ રાખીએ. બધા દેવી દેવતાઓની પૂજી સ્થાપિત દેવતાઓની પૂજા કરી અને સૌથી પહેલા જે કૌશલ્યાના ખોળામાં બાળક છે એની સામું જોઈને બાબાએ આંખ બંધ કરી. ઓહો હો, જે જગતના નામ પાડે છે એનું નામ હું કેમ પાડું? પણ હવે કયું છે તો મારે નામ તો બતાવવું પડશે. અને કૌશલ્યાના ગોદમાં જે બાળક છે એનું સામું જોઈ બાબાજી નામ બતાવે છે. શું નામ? માનસની ચોપાઈમાં તુલસીદાસજી લખે છે, સો સુખધામ રામ અસનામ, સો સુખધામ રામ અસનામ, અખિલ લોકદાયક વિશ્રામ, અખિલ લોકદાયક વિશ્રામ. જે જગતના નામ પાડે છે એનું નામ હું કેમ પાડું? પણ છતાંય માં આપે મને કહ્યું છે તો તારા બાળકનું જે નામ લેશે ને એના જીવનમાં આરામની અનુભૂતિ થશે, એના જીવનમાં આનંદની અનુભૂતિ થશે. એટલે તારા બાળકનું હું નામ રામ રાખું છું. જય જયકાર થયો છે. રામચંદ્ર ભગવાન કી જય. બીજા બાળકને કોઈ બાબા આનું નામ બતાવો. કઈ કઈના ગોદમાં જે બાળક છે એની સામું જોઈને બાબાએ જોયું, આંખ બંધ કરીને થોડી વાર પછી એની સામું જોઈ નામ પાડે છે, વિશ્વ ભરણ પોષણ કર જોઈ તા કર નામ ભરત અસ હોય. જેનું નામ સ્મરણ માત્રથી ભરણ પોષણ થશે. એટલે તારા બાળકનું નામ હું ભરત રાખું છું. અને જય જયકાર થયો છે. ભરતલાલજી મહારાજ કી જય. વળી પાછા સુમિત્રાના ગોદમાં તો બે બાળકો છે. બે બાળકોમાંથી એક બાળકની સામું જોઈને કહ્યું, બાબા આનું નામ બતાવો ને, શું નામ રાખીએ? અને આ કોણ હતું? બાબા માનસની ચોપાઈમાં લખે છે, જાકે સુમિરન તેરી પુનાસા, નમ શત્રુઘ્ન વેદ પ્રકાશ, સુમિત્રાના ખોળામાં જે બાળક છે એનું નામ માં. જેને શત્રુઓને પોતાના વશમાં કર્યા છે. એટલે આ બાળકનું નામ હું શત્રુઘ્ન રાખું છું. અને જય જયકાર થયો છે. આપણે પણ જય જયકાર કરી શત્રુઘ્નલાલજી મહારાજ કી જય. અને હવે ચોથું બાળક બાબા નામ બતાવવાનું. અને બાબા હવે તુલસીદાસજી ચોપાઈમાં નહીં પણ દોહામાં લખે છે. આ કોણ છે? લચ્છન ધામ રામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તે રાખા, લક્ષ્મણ નામ ઉદાર, લક્ષ્મણ નામ. જે સાક્ષાત શેષાવતાર છે. માં તારા બાળકનું નામ લક્ષ્મણ રાખું છું. જય જયકાર થયો છે. આપણે પણ જય જયકારથી વધાવી લક્ષ્મણલાલજી મહારાજ કી જય. રામચરિત માનસના એક એક પાત્ર તમે લ્યો ને સાહેબ, એના માટે કદાચ આપણે થોડો પણ શબ્દ બોલવા જઈએ તો એમાંથી ક્યારે આપણે પૂર્ણ ન થઈ શકીએ. રામ છે તો બ્રહ્મ છે વાલા.
એક એકનું સમર્પણ તમે જો, એક એકનો ત્યાગ તમે જો. ભાઈ ભાઈની સાથે, પતિ પત્નીની સાથે, સાસુ વહુની સાથે. અરે આ બધા સંબંધો જાણવા માટે રામચરિતમાનસમાં આપણને બતાવ્યું છે, પણ નોકર અને માલિક એ બે વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ એ જો સમજવો હોય તો પણ આપણે રામચરિતમાનસ બતાવે છે. કયા પાત્રને આપણે કથા કરીએ સાહેબ? લક્ષ્મણ તો લક્ષ્મણ છે સાહેબ. અને કથા તમે કદાચ સાંભળ્યું હોય, જ્યારે 14 વર્ષનો વનવાસ માટે રામને આજ્ઞા આપવામાં આવે છે અને ભરતને ગાદી આપવામાં આવે, ત્યારે જાનકી પણ સાથે જાય છે અને લક્ષ્મણજી પણ જવાની તૈયારી કરે ને, ત્યારે સુમિત્રાને વંદન કરીને પગે લાગે છે. અને જતા જતા સુમિત્રાજીએ લક્ષ્મણને શું કહ્યું છે ખબર છે? બેટા લક્ષ્મણ, લખન, ઉણપ ના આવવા દે તો બેટા રાઘવની સેવા કરજે. અને જોજે એ પ્રભુ શ્રી રામની તું સેવા કરને કદાચ તું થાકી જા ને તને ઊંઘ આવે ને તો એ ક્યારેય પ્રભુ રામની સેવામાં વિક્ષેપ ન થાય. અને ત્યારે શેષાવતાર લક્ષ્મણ માં સુમિત્રાની સામું જોઈને કહ્યું, માં હું તારો દીકરો છું, રામના કાર્યમાં હું ક્યારેય અને પ્રભુની સેવામાં હું ક્યારેય ઉણપ નહીં રહેવા દઉં. પણ કદાચ માં રાત્રિના સમયે ઊંઘ આવી ગઈ ને પ્રભુની કઈ સેવામાં કચાશ રહી જાય તો જા માં, હું તારું સંતાન છું, હું પ્રતિજ્ઞા લઉં છું કે 14 વર્ષ સુધી તારો લક્ષ્મણ આંખ બંધ નહીં કરે. આ મારી પ્રતિજ્ઞા છે. ઘણા લોકો કહે છે કે આ રામાયણમાં પણ ઝઘડાઓ થયા છે, એમાં પણ એને કોઈક બોલાવીને એને કોઈક બેસાડીને કહેજો, વાલા રામાયણમાં ઝઘડાઓ તો થયા છે, પણ ક્યારેક ડીપમાં જાજો, ક્યારેક ઊંડાણમાં જાજો. રામાયણમાં જે ઝઘડાઓ થયા છે ને એ મારું મારું કરવાના ઝઘડા નથી, તારું છે, તારું છે, તારા માટેના ઝઘડાઓ થયા છે. અને આપણે ઝઘડાઓ થાય પણ આ મારું છે, મને ન મળ્યું. ત્યાગ, એ ત્યાગ માટે રામચરિતમાનસ છે. આ જીવન જીવવાની પાઠશાળા છે. કહ્યું ને આગળ, મારું મારું કરશું ને તો ભગવાન મારતા જ રહેશે, પણ એકવાર બોલી જાવ તારું છે, તારું છે, તારું છે, એટલે ભવસાગરમાંથી તારી દેવાય છે.